શું જગદીશ વિશ્વકર્મા સેમીફાઇનલ ટેસ્ટમાં થશે પાસ? આ સેમીફાઇનલ ટેસ્ટ એટલે કે 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી, અને આ ચૂંટણીને લઈને ભાજપ એક એક્શન પ્લાન સાથે તૈયાર છે. અને આ એક્શન પ્લાન મુજબ ભાજપ છે તેને કેટલાક નવા નિયમ ઘડ્યા છે. શું છે આ નિયમ જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ત્રણેય પાર્ટી એક્ટિવ છે. ભાજપમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ખુદ આ મામલે રસ દાખવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. 3 દાયકાથી સત્તા ભોગવતા ભાજપ અને જગદીશ વિશ્વકર્મા માટે આ ચૂંટણીઓ અતિ અગત્યની છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જગદીશ વિશ્વકર્માની આ સૌથી મોટી ચૂંટણી છે. CR પાટીલે પ્રદેશ અધ્યક્ષ તરીકે પોતાનો દમ દેખાડ્યો છે, ત્યારે હવે વારો જગદીશ વિશ્વકર્માનો છે. ગુજરાતમાં મોટા પાયે ભાજપ આ માટે આયોજન. હવે આ ચૂંટણીઓ વિશ્વકર્માનું કદ સાબિત કરશે. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કવાયત તેજ બની ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ભાજપ દ્વારા બિનસત્તાવાર શરૂ કરાઈ છે. પસંદગી પ્રક્રિયામાં જવાબદારોને ચોક્કસ પ્રકારની ગાઈડલાઈન મોકલાશે અને એ આધારે જ ઉમેદવારની પસંદગી કરાશે. હવે આ નવા નિયમ લાગુ થવાથી ભાજપમાં જૂના જૂથવાદને ખતમ કરવામાં અને નવી પેઢીના નેતાઓને તૈયાર કરવામાં મોટી મદદ મળશે. એવું બની શકે કે 3 ટર્મના નવા નિયમથી 8 મનપામાંથી 25થી 40% વર્તમાન કોર્પોરેટરના નામ કપાઈ જાય. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ નવા નિયમ લાગુ થવાથી વર્ષોથી સત્તા પર ટકી રહેલા જૂના જોગીઓ માટે રસ્તો બંધ થશે. પરિણામે ભાજપ સંગઠન અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નવા અને યુવા ચહેરાઓને તક મળશે. તેનાથી એન્ટી ઇન્કમ્બન્સી ઘટાડવામાં મદદ મળી શકે છે. કોંગ્રેસને હંમેશા ટકોરતી ભાજપ આ નિયમને અતિ મહત્વનો માને છે. એક પરિવાર એક હોદ્દો, આ નિયમથી એવા નેતાઓને ફટકો પડશે જેના પરિવારના અનેક સભ્ય કોર્પોરેશન, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં સક્રિય છે. એમને હવે ફરીથી ટિકિટ મળવી મુશ્કેલ બની શકે. આ સિવાય પક્ષમાં માત્ર નેતા પુત્ર હોવાના બદલે મેરિટ અને કાર્યકરની વધારે મહેનતને મહત્વ મળશે, જેથી વર્ષોથી જે મહેનત કરતા કાર્યકરો છે તેને તક મળવાની સંભાવના વધશે. હાલમાં કાર્યકરો ચૂંટણી સમયે દોડાદોડી કરે છે, પણ પક્ષના નેતા બનવાની તક વર્ષોથી પદ પર ચીપકીને બેઠેલાને જ મળે છે. જેથી ભાજપ 3 ટર્મથી ચૂંટાતા કોર્પોરેટરને ઘરનો રસ્તો દેખાડી દેશે. જગદીશ વિશ્વકર્માએ ભાજપની શૈલી પ્રમાણે નિર્ણય તો લીધો છે, પણ આ લોકલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. વર્ષોથી ચૂંટાતા અને મજબૂત પકડ ધરાવતા નેતાઓની ટિકિટ કપાતા પક્ષમાં આંતરિક વિખવાદ કે બળવો થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. જો આવા નેતાઓ અપક્ષ તરીકે અથવા અન્ય પક્ષમાં જોડાય તો જે તે બેઠક પર ભાજપના સમીકરણ બગાડી શકે છે. ભાજપ માટે આ કપરા ચઢાણ પણ સાબિત થઈ શકે છે. ભાજપ આ પહેલા સરકારોને ઉથલાવી ચૂકી છે. સંગઠનમાં સ્પષ્ટ આદેશ છે કે વર્ષોથી કામ કરતા દરેક કાર્યકરને તક મળવી જોઈએ અને જૂના નેતાઓએ પોતાની સીટ ખાલી કરવી પડશે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અંદાજે 30થી 40% બેઠકો એવી છે જ્યાં પ્રતિનિધિઓ કે 3 થી વધુ ટર્મથી ચૂંટાતા આવ્યા છે. અહીં જૂના જોગીઓનો દબદબો છે. અમદાવાદ, સુરત અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક કોર્પોરેટર એવા છે જેઓ છેલ્લા 15 વર્ષથી સત્તામાં છે. તો આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે? ભાજપના આ નવા નિયમને લઈને આપનું શું માનવું છે? જગદીશ વિશ્વકર્મા આ ટેસ્ટમાં પાસ થશે કે કેમ? તેના મુદ્દે આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.